જીત્યો રાજકોટ, જીત્યો રાજકોટ, જીત્યો રાજકોટ. મારી તારો સોતીલો સુહાવણો ભલે ભલે કાંઈ પાવાગઢની માં કાઢકા એમાં પતાય રાજાનું રાજ નરસિંહ મામા પતાય રાજાના રાજની માલીબાઈ એને કહેવાય કે હાથ હાથ રાણીએ રાજ્ય વાંચ્યા છે. મારી સુમીરાના જતરની દીદી મારી મારી દિશામાં મારી હાથની ના સુવાગની માતા વિદેશ કોઈ અવતાર લઈ હાલિયા મારી મા દિશામાં
ઘરો ઘર પાઠ પૂજન કરાવ્યા મારી દિશામાં મારી સાવરના કોણના રમવા હવે મારી દેવી દિશામાં મારી સુટીલાના બેહણાની માતા આ સુટીલાની માં ચામુંડા यदि आलो खाचर में भगवती नु भजन करे पर जेने 60 वर्षनी उंमरनी माली पर संतान नतु पार्वतीबेन अने ई आलो खाचर माना धूप दिवेलिया करवा जाय जात्राडू जेने जोईने पाछा वળી ગયા વાંજ્યો હમો જીડ્યો ई हाडनो समझ लागी गयो ने ते आलो खाचर कारी सीपर माथे माथું મીડું પછાડવા મારી માં સાઉડા आज बाप मने वांजियो केस तने केम हारू लागे छे मड़ी अने कदाच जो मारी सावड़ा मने पारણું बदवे तो आज बे मखी करीने मारी सावण ने पूजीश बाप ई मारी सोटल्याना डुंगरनी देवी मारी खराड़िया परिवारनी सावड़ा भाई अने जगतनी मालीमा खराड़ीनी सावणने कोई टपोरो मारे अने जेदी टपोरो ऊभी नो थाय तेदी जगतमां भाई मारी सावड़ाने खोट लागी जाय बाप परिवार बाबा देव ने बोलाव्यो त्यारे बधाई आखो आपणो परिवार ने ताली थी बधावजो बाबा देव ने भाई अने ई मनोज भाई देव केवो छे भाई कदाच खराड़िया परिवार नी माले पर हड़कायो कूदनु करे ने बाबा देव नी मानता करे ने मनोज भाई तो हड़कवा नो हाले विश्वास हो जाए मारा बापा बीजू के कदाच आ खराड़िया परिवार नी मालिपा कोई जनावर करडी जाए अने बाबा देव ने याद करे अने एना नाम नी मानता करे तो झेर नो सड़वा दिए भलामण आनो आ बापा नी तमे दया केवी छे भाई एवा मारा खराड़िया परिवार ना बाबा देव
બાબાદેવ જય બાબાદેવ જય બાબાદેવ જય બાબાદેવ જય હો વધામણીએ વેલો આવે ખેતલો ઈ મારી બયુનો આગેવાન મારો ખેતલો પાડો રાધા 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 એ ડલતો આવે કેવો ડલતો આવે મારો ખેતલો માલક્યા પરિવાર મિત્રો ને ઈ ખેતલો રાજા ये तने पायसमना नागला चढ़ावू रे मारा ये तने मारा राजा સતત જેમાં મારી ધરતીના માંડા મનાડની માતા મારી માલકીયા પરિવારની માતા કોઈ બાપ દાદાએ મારી સતતને પૂરીઓ હથેળીમાં હવન દીધા હોય અને જગતની મારી બા ટપોરો માનસ દીધી ટપોરે ઊભી ન થાય તો મારી સતતને ખોટ લાગે હા બાપ ના મતલબ હા Second.
શિહોરી માતા અને કદાચ જે પેટ હકો ભૂવો ઉભો નહીં અને મારી શિહોરીને ટપોરો મારે કે મારી બાપ દાદાની માતા હો ને બાપ આજે નવરંગો માંડવો રોપાણો ને માંડવાની માલિપા એ જગતની માલિપા બાપ મારી શિહોરીને ટપોરો મારે ટપોરો ઊભી નો થાય તો બાપ દાદાનું પૂરું રીતે હાર આવા દે વાહ માલકિયા પરિવારની માલિપા મેલડી પૂજાય છે ભાઈ સુવારોની નાટની માલિપા જ્યાં તમે માલકિયા પરિવારની મેલડીનું નામ લ્યો ને અને માલકિયા પરિવારની મેલડીનો કદાચ છાપો હોય મારી ઉગતાની પોરની મેલડીનો
મારી માલકિયાની મેલડી હમો કોઈ લાગ માડે અને ભલામણા ભોમાનો બંધાવી દે ને તેથી જગતમાં માલકિયાની મેલડી મટી જાય ભાઈ. હા રામદેવ હા. એક ગુરુને 4 દીકરીઓ અને 4.5 જોગમાં અવતાર લીધો. પણ જેના તપસ્યાનું ફળ હતું ને એ જોગણીએ એવું કીધું કે અમે અવતાર તમારી આ નહીં પણ અમારે તો લુધિર પીવા જોઈએ. અમે બીજું નહીં, અમે તો લુધિર પી. આ નવરંગો માંડવો રોપાણો જ્યાં 33 કોટી દેવસ્થાનું બધાયનું મારી જોગણીને આમંત્રણ ન દીધું. જોજો તમે આને આમંત્રણ દેવું પડે. આને તમે એકને આમંત્રણ ન દો ને તમારો આખો માંડવો રોકાઈ જાય અને માંડવો સક્ષમ જાય. 102% વાત. મહાદેવની ઉત્પત્તિ એમ કહેવાય. મારી જોગણીઓ ભાઈ આહુણા મળ્યું પાડવા અમને કેમ માંડવામાં ન બોલાવ્યું, અમને શું કામ ન બોલાવ્યું? ગાંડિયું બની ગયો પાર્વતીબેન. અને જે
હાથમાં આવે એને ખપર મારી ખાંડું મારી ખપર ભરી લુધીર પી જાય. જે હાથમાં આવે એને ખાંડું મારી ખપર ભરી લુધીર પી જાય. ગાડી વિકરાળ બની ગયું હુડો મળી બોલાવા આ શક્ય તમારે ઢગલો થાય. આપણે બેઠા હોય અને આમાં કદાચ એવું વાવાઝોડાની એવી કોઈ ઝલક આવે તો માણસો બધું ઊભું થઈ જાય. અને શક્તિનો વાયરો આવે ને આને શાંત કરવા માટે 33 કોટી દેવસ્થાન ઉભ્યું. આને શાંત કરવા માટે આખી 100 જોગણીઓ પગમાં પડી ગયો. આ જોગમાયા રવા દે બાપ, વાહે કાંઈ રહી છે નહીં. દેવના દેવ મહાદેવ પાસે દેવસ્થાના પ્રાર્થના કરે કે આ જોગણીઓ કાંઈ રહેવા નહીં ગયા, બધાનું લુધીર પી જાય છે ભાઈ. મહાદેવ કે માને પગે લાગીને મહાદેવ જેવો દેવ ઉભો રહ્યો, મારી શાંત થાવ શાંત થાવ. હવે તમે એક સાચી વાત છે, હવે સાંભળજો સાચી વાત. શાંત થાવ પણ જુગો જુગો પલટી જાય, ધરતી રીએ ત્યાં સુધી મારું ખપર બંધ ન થાય. હવે ખપર ભરે કોણ? એ આ બધા બેઠા ને કારીગર છે, કારીગર ખપર ભરે, બીજા કોઈની તાકાત નથી. શ્રીનારાયણ ઉગે પોતાનું મસ્કટ કાપી અને ખપર ભરીને પોતે પોતે પી લીધું. એક ટીપું પડવાનું. અને હાજવી કે ને જે ગરીબ હતા ને કારીગર હતી ને જેની પાસે કાંઈ નહોતું ને એને આને હાજવી છે ભાઈ. અહીંયા ઝૂંપડામાં આ ઝૂંપડામાં રહેવાની જોગણી ભાઈ. અને ઝૂંપડામાં વહવાસ કરતા હોય ને અને એવા કોઈ ગરીબડા હોય ને મારી જોગણીને યાદ કરે. આજે આ દીકરીને ખોલીએ કદાચ જોગણી આવે ને એનો તમે પડઘો જોજો. આ બધું છે આ કઈ સમજતું નથી, એને ખબર નથી પડતી. પણ જોગણી આવે ને એનું રૂપાંતર તમે જોજો. જોગણી કેને કહેવાય ભાઈ? મળી તારી કારીવેલ ના બસલા છે ને અને મારી જોગણી બેઠી હોય ને જેની વાહે આવો ઢીકડો ધણી બેઠો હોય ને કદાચ મારી જોગણી હોય ને ભાઈ, અને તારા બસલા માથે કોઈ આંગળી સીધે ને અને મારી જોગણી ને કદાચ યાદ કરે. તું તો બાપ સાર યુગની જોગણી છો અને કાળમખો કરજુગ હોય ને કાળમાં કરજુગ ની માલિકા મારી જોગણી ને ટકોરો ન હોય બાપ. હે
મારી ઊંઘ પડી રાત સૂની મારા દેશ વિદેશના ઓળાવ્યા હે મારા દેશ વિદેશના ઓળાવ્યા મને જગતની માલિપા યદી એમ કહેવાય દેવા દીજો મનોજભાઈ થોડીક વાર રાખો મનોજભાઈ દેવા દીજો હમણાં ઉભા મળી યદી એમ માનો કે કોઈ કળ હોય ને ઘરની દેવી હોય ને પાર્વતીબેન મોઢું ફેરવી ગઈ હોય ને આપણે હાલતા ગુનામાં આવી જાય તમારી સાવણના ગુનામાં તમે હાલતા આવી જાય તમારા ઘરની મારી પાસે કંકાસ કરો એટલે તમારી સાવણ તમને કેવા ઊભી થઈ જાય પણ તઈ કદાચ તમારું ધંધો અટકી જાય તમારી ઘરની માલી પર કાંઈ નુકસાન થાય ને આ જોગણીને તમે યાદ કરો ને કે મારી માને મનાવી દે ને હે તઈ આ જોગણી એવું બોલે મારા મનોજિયા મારી પાર્વતી હાબર વાત કરી એવી નો કરતાનું જોગણી કદાચ ને બાપ આમ તો હવાયો ડહકો નો વારી દઉં ને તો જગતની માલી પાસે જોગણી માથા પર જવા મારી મુખમણી દિશુની મલગીરી હા એ મારી બેગડી નરસિંહ મામા અમારી મેલડીની વાતો સાંભળો મેલડી 5 પ્રકારની મેલડી છે ભાઈ મેલડીના 5 નામ છે જેને આવડતા હોય અને જેના પાસે 2.5 શબ્દ હોય ને મેલડીના એ મેલડીના 2.5 શબ્દ શીખવામાં મીઠાની પથારીમાં હોવું પડે બાપ એમ 2.5 શબ્દ ન આવડે અને એ 2.5 શબ્દ લીધા પછી કદાચ કોઈ 2.5 શબ્દની ગેરઉપયોગ કરે તો એ મેલડી નિકંદર કાઢ નાખે ભાઈ માણસને કદાચ ગામમાંથી ઠાઠડી બાંધીને નનામી બાંધીને માણસને કાઢે અને 4 નારિયેળ બાંધીને મારી મેલડીનો હોક્ષો છે અને નારિયેળ ઝાપે ભાઈ વધેરાય છે અને એમ કે ભાઈ કે ઠાઠડીની મારી પાસે 4 નેજા ફરક છે ને મારી મેલડીના નેજા છે ભાઈ આ મારી મેલડીની વાતો કરીને તો કદાચ ને હાથની લગી વાતો કરું તેની વાતો ફૂટે એમ નથી મારી મેલડી આવી 5 પ્રકારની મેલડી છે ભાઈ અને નામે તમે આખરે પોગી જાવ ને તો જ્ઞાનની ઊભી છે નનામી બાળકી છે બાપ ઈ ગરીબમાં શાદીના પતલા જેવા વાળની ગરીબમાં હોવરાની ડોહલી બની જાય મારી ત્યાં ભગવતી આ તો બસતું ઝોલાવાળા આને શું ખબર પડે દેવી કેને કહેવાય આને શું ખબર કોઈ જો આ નો જોયું હોય ને આ દેવી કહેવાય ભાઈ ખબર પડે એ તો ભલા મારા શબ્દ કીએ અને ખબર પડે એ તો બધું કરે પણ આ પહોળાને ખબર શું પડે કેને દેવી કહેવાય એમ વિચાર કર્યા જેવું છે આમાં તમારો ગમે એવો કલયુગ હોય તો આને શું હડે ભાઈ કલયુગ હે પગે લાગી એ મારી અહીંયા આવી તારા મારા માથે હાથ મૂકવાનો છો ખબર છે ને હે તને ખબર છે ને મારા માથે હાથ મૂકવાનો મારા માથે હાથ મૂકવાનો હા એમ તને તો ખબર હોય જ ને
લાગી લ્યો પગે પગે લાગવા જેવું છે ઠેકાણું. અમારે 24 કલાકનો ધંધો છે મનોજભાઈ. અમે ભલે અમે નાના માણસ છીએ અને અમને કાંઈ આવડતું નથી, અમે દેવું જ આ વસ્તુ ઓળખી તો જાય ને 24 કલાક આમાં કંઈ ન ઓળખી. મારી અહીંયા ઊભી થઈને બધા માથે હાથ મૂકી જાય અહીંયા હાલ અમારા બાપ તને ખબર છે. હા મૂકી દે માથા કમાવું જ હોય ને પગે લાગો અહીંયા પગે લાગો. મતરાજ નો ગજર ભાગ્યો છે ભાઈ. બેન ને આપણે હવે સમય પૂરો થતો હોય બાપા, જે કોઈ બાકી હોય ને બાકી નો રહેવા જોઈએ. મારી ઉજળના નાકાજી દીવી Marica
એકલાને ખમા કેવું પડે. આજ કદાચ ચૈત્ર માસની માલિપા આજ મારી જોગણી આ શોકની માલિપા રમવા આવી હોય ને મારી, અને કદાચ કોઈ તારા બસલા મા કરીને ભોકાતા હોય જેથી મારી જોગણી ખમાનો વ્યવહાર ન માને ને તો મારી જોગણીના નામને ખોટ લાગી જાય ભાઈ. જોજે મારી હો બસ બાપા મારી ખમા કહી દે બાપ, તારો ખમાનો વ્યવહાર હોય મારી. ખમા કેમાં ખમા કેવું પડે ને. બોલ બોલ મારી. હા હા જય હોય બાપ. મનોજભાઈ આપણા બેન ને લેવાના છે ને, હા એ બેન ને લઈ લે. હા આ દીકરીને હવે બેહાડી. ભાઈ આ બધી વસ્તુ કેવી છે તમે કહું, આ તો આ ભગવતી જેને ખોરી રમતી હોય ને ખબર છે. મારો બાપો લ્યો આ છે ને બહુ અઘરું છે ભાઈ. આ તો ધર્મની દયા દ્રષ્ટિ હોય ને તો. ભારતબેન દીકરીને આ બાવડું ચાલી ત્યાં લઈ ગયો તમારી પાસે. આ દીકરીને લઈ ગયો તમારી બાજુ. આ દીકરીને લઈ ગયો તમારી બેન. હવે આમાં અમુક જગ્યાએ ક્યાંક એવું ઠેકાણું હોય આપણે કદાચ ને ભાઈ ગમે જારિયારી જગત હોય કે પછી ખાનકોટ જગ્યા હોય કે અહીંયા આવી રીતે બાયું ધૂણવા મળે તો માણસ શું વાતો કરે. નરસિંહમાં એમ કે મારા દીકરા ગાડા થઈ ગયા છે. આ દેવીને તે શું છે, આપણી પાસે કાંઈ નથી. તમે વાતને ભૂલી જઈજો. આ શું આ રૂપમાં રૂપ જ હમાય ભાઈ. આ રૂપ છે શક્તિના રૂપમાં શક્તિ જ હમાય. તમને એમ થાય આપણે છે ને ભાઈ, આપણે આ મઢમાં હોવાનો અધિકાર નથી. નીંદરનું ઝોલું ભલે આપણે બાનું હોય ને માથે માનું, પણ ઝોલું ન લેવાય ભૂવા મઢની બાજુ. આવું તમને ઇતિહાસમાં બતાવી દો, મારા ઘરની વાત નહીં. આપણી આંખ વિચાઈ જાય અને આ વાત સમજાય જેવી છે. કોઈ પણ ભુવા તમારી આંખ વિચાઈ જાય ને, જે તમે ધંધો કરતા હોય ને એ તમે ધંધાનો વિચાર આવે. તમે નોકરી કરતા હોય તમારો નોકરીનો વિચાર આવે. તમે કારખાનું હલાવતા હોય તમારા કારખાનાનો વિચાર. આખું તમારું આપણે આંખ વિચાય નિંદર આવે એટલે પરિવર્તન ફરી જાય. એ બાબલા હેઠ ભાઈ ગયા, હેઠ ભાઈ. અને આ જોગમાં આવું ગમે તમારી મારી ગમે ની આપણી આ ભારતની અંદર જે જનતાઓ છે ને એના હૃદયની માલિપા એવો આભાસ ભર્યો છે. કોઈ માં એવી હોય કે દીકરાને એમ કે તું મરી જા. કોઈ જનતા એવી ન હોય કે દીકરાને એમ કે તું મરી જા. અને ઠોટ મારી લીધી હોય ને દીકરાને, અને અડધી કલાક પોણી કલાક થાય ને તો એ જનતાના આંખમાંથી એમણા માહોણા આવ્યા છે કે મારા દીકરાને મેં ઠોટ મારી લીધી ભાઈ. આ હૃદય છે ભાઈ. આ ગમે ની દીકરી હોય, ગમે ની બેન હોય. ભારતબેન આની વાતો કેવી છે. આંખે ઓળખાણ ન હોય ને એ જગ્યાએ તમે દીકરીને ભરાવો ને અને તમે હાલતી કરી દો ને, અને બાપનું ઘર ઉમરો છોડીને હાલતી થઈ જાય. પારકા પોતાના કરે એ દીકરી, એ માં કરે ભાઈ, બીજા નોકરી કે. તમારી દીકરી શું કે મારી દીકરી શું કે ગમે ની દીકરી પારકા પોતાના કરે ને એ માં કહેવાય.
આપણે પુરુષ છે ને ક્યાંય ન રહી શકીએ. આપણે ક્યાંક 2-5 દી કોકને ઘીરે રહેવું ને આપણે એમ કે ભાઈ આ મને નહીં થાય, અને આપણી દીકરી પેલા મને 5 દી ઘીરે તમે મોકલી દો અને એટલું કયો ને કે બેન તું મારી દીકરી હોય ને તો રેહામણા નામે કોઈ દિવસ મારી ઘીરે આવતી નહીં, એટલે અહીંયા જીભ કરી મરી જાય પણ આવે નહીં. એટલે એ દીકરી એમ કે છે ભાઈ આની જનતા એમ કે છે મારે તું બેન અમે કોકને દીકરા દેવા આવ્યું છે, લેવા નથી આવ્યું. અમે કોકને દીકરા દેવા આવ્યું છે, કોકનો વંશ વધારવા આવ્યું છે, અમે કોઈનો વંશ કાપવા નથી આવ્યું. મારી સોટીલાની માં ચામુંડા મોહમ્મદી બાલા મારી લાચા મુડા મારી કાળિયા ભીલના રતનની માતા મારી માતા મુડા મારી શ્રાવણ છે ને યદી એમ કહેવાય 20 ભુજાઓ ધરીને અહીંયા વિહોત કહેવાની અમરિયા માથે બ્રજવાન થઈ ગઈ ને ભુવા, અને એમ કહેવાય અમરિયો ભાગ્યો પણ એવા તળાવની માલિપા પડી ગયો. તેથી તળાવ જોગમાયા ખાલી કર્યો પણ છેલ્લે અમરિયો ગાના પિંજરામાં વયો ગયો. એક ગાનું પિંજરું પીડ્યું હતું, અમરિયા નામનો રાક્ષસ એમાં કરી ગયો. હવે અહીંયા કોણ જાય? અંગનો મેલ ઉતારી નનામી બાળકી બનાવી અહીંયા મોકલી. ઈ કોણ હતું?
અંગનો 33 કોટી દેવસ્થાન અંગનો મેલ ઉતારી અને નનામી બાળકી એક બનાવી તે મારી વિહા ભજી એવું કીધું હતું કે બાપ બાળકી હાબર વાત આ અમરિયો આ પિંજરામાં ગરી ગયો છે તારે આને બહાર કાઢવાનો છે આની વાતો બહુ ભાઈ નિયારી છે એ બહાર કાઢી અને અમરિયાને બહાર કાઢવા ગઈ ને તઈ એવું કીધું હું જાઉં ખરી તમારી મારી શરત એક તમે એક થોડું થોડું મને ત્રિશલી આંગળીનું મને તમે સત આપો ને તો જ હું જાઉં નકર ન જાઉં તમારું જે પુણ્ય તમે ભેગું કર્યું હોય એમાંથી એક ત્રિશલી આંગળીનું મને થોડું થોડું પૂન આપી દો ને તો હું અમરિયા વાહે જાઉં નકર ન જાઉં એટલે બધી જ દેવીનું પૂન થોડું થોડું લઈ અને પસે ગઈ હવે બધીનું પૂન ભેગું થાય એમાં ઘટે ભાઈ કઈ દેવીઓને દીધા પછી પસ્તાવો થયો આ તો પૂન થયું ભેગું હવે આપણાને આપણું તો આમાં કેમ કરશું હવે દેવીએ એમ કીધું કે મર્યો તો એ તો જો કે એનો તો વિનાશ કરી નાખ્યો પણ દેવીએ એમ કીધું કે બેન આ ઉગમણી દિશા માથે જે કામરૂ દેશ સપરા નદી ભૂતિયો વરલો ગંધરાપુ મોહણ બારનાથ બાવો સોસાત જોગી આગિયો બેતાર જેમાં ચાલો સખી વહાં જાય જહાં નહીં કોઈ માથી ભરકે જનાવરા મુવાનો રોવે કોઈ આવી ભૂમિકાની અંદર તું ત્યાં જા અને એ બધું તું ત્યાં પૂરું કરી દે ને તે પછી તારું નામ પાડશું ત્યાં સુધી નનામી બાળકી થઈને હાલી ગઈ અને ઉગમણો આખી દિશાને ભેરી બધું કવર કરી અને પાસે આ દેવસ્થાનનું જે આ માંડવો આપણે રોપવાનો છે ને એવો માંડવો કરી દેવસ્થાનનું બેઠું હતું ને ભાઈ ત્યાં કણે આવીને જોયું ઓલા દેવસ્થાને એમ કે હવે ગઈ પાછી નહીં આવે ત્યાંથી કોઈ આવ્યું નથી આવવાનું છે નહીં ખાલી થઈ ગઈ હો હવે મહાન દાતાની સમાજ હોય ને એ આમાં સમજે કે પેલા પેલું જે મૂળાનું નાગેલા માથે હોય એનામાં જાવું કોણ મારે જે મૂળો બાંધ્યો હોય અને એના માથે જાવું પેલા પેલું કોણ મારી મહાન દાતાની સમાજને ખબર હોય એ મારી મેલડી સિવાય કોઈ જાવું ન હોય જાવું ઈ મારે ખાલી થઈ ગઈ વિકરાળ થઈ ગઈ જાવું માર્યું ને તો કે મારા બાપ ઉભી રહે કેમ કેટલી જગ્યાએ ફરી મેં તો માણસની માટી ખાધી છે હે મેં તો માણસની માટી ખાધી છે આહા હવે માણસની માટી ખાઈ ત્યાં ભાઈ બાકી દે કે બાપા તે માણસની માટી ખાધી ને આજથી તારું નામ મેલડી મેલી મેલી સબ કહે મેલી નહીં તલવાર જેના બાપ દાદાએ પૂજી મેલડી એના દુઃખ દાણી તે જાય ભલામાં હાલો મનોજભાઈ બાકી હોય ને લઈ લીધો
તમે ઉભા થાઓ. यदि જશોભીલ મનોજભાઈ પોતાના દેશમાં દુષ્કાળ પીડ્યો ને ભાઈ અને પોતાનો માલ લઈને હાલતો થયો. મારી માં ચામુંડાને એમ કીધું કે માં મારે આ પહોડાને મારે ક્યાં નિભાવવા? તે ચામુંડાએ એમ કીધું કે દીકરા સાંભળ મારી વાત. આ તારી કારી ગા છે ને જ્યાં ખરી ખખેરે ને ત્યાં તારું નેહડું ઉતારી નાખજે. જ્યાં હું સાઉન્ડ ભેગી છું. ફરતા ફરતા ઉષા કોટડાની જીગા માથે માં સાઉન્ડે દીકરો દીધો, જસાબેલ ને કાર્યો દીકરો દીધો. પણ ત્યાં એનો ઉતારો નાખી અને જસોબેલ પીડ્યો. સમય આવ્યો, જસોબેલ મોટે માર્ગે વયો ગયો અને કાર્યો એમ કહેવાય 100 મહિનાનો કાર્યો ને પોતાની માને મૃત્યુ થયું ભાઈ. જે સાઉન્ડનો દીધેલો દીકરો હોય ને ભાઈ અને કદાચ એની રોવા મને તો મારી સાવણ ને હક નો થાય. જેને માતા ખોદી આવતી ને એને ખબર પડે હવે સવારે ખબર પડે નસે નસો તૂટી જાય. બાપા એમ તો હેલું નથી. ભગવતી ભલું કરે ને આમાં હોવા એક અઘરું તો છે. પાણી આપી દી બેટા, પાણી પી. ભેગા ભલે રમે બરાબર. ભેગા ભલે રમે અને પછી આપણે ફરવાથી લઈ લઈએ બરાબર. પાર્વતીબેન બધા ભલે રમે ભેગા, આપણે એક જીલડીયું લઈ લઈ, એક ફરવાથી લઈ લઈએ. ત્યાં સમય પૂરો થઈ. મારી રાતડી ભૂમની
મારી હાલો તો માતાઈ રે એ અમરિયો રે ભાઈઓ મારી હાલો તો માતાઈ રે પૂજ્યો રે ભાઈઓ મારી હાલો તો માતાઈ રે કારો રે ભાઈઓ મારી હાલો તો માતાઈ રે જય હોય ये मारी मारा हृदय कमल ना फूल फूलना पांच पाखड़िए रे जय हो जय हो આમાં બીજું કાંઈ નહીં પછી આ બહુ તો અઘરું તો છે જ ને બાબુ જય હોય મારી જય હોય એને ભાવે હા હવે બધા ભાઈ આ એક ભુવાને લઈ લેવાને એકને બસ હવે બધા શાંતિ જાળવી સાઉન્ડામાંના ભુવા હે ને સાઉન્ડા રામાપીરને માનો છો ને એવું દેખાય છે રામાપીરને માનતા હોય ઘરવાળા ભલે અહીંયા બેઠા તમે એકલા બેહો મામા એને એકલી બેહવા દો સાઉન્ડા માને છે અને રામાપીરને માને છે રામદેવજી મહારાજને માને છે તમને રામાપીરને અવતાર આવશે આ અમારા અંતરનો નાદ છે રામાપીરને આવવું પડે શું કામ કે અમે બધા હમણાં એનું નામ લઈને ન આવે તો પછી સોટીલાના બેહણાની માતા દીદી આ
મહારાજના એક લાવો લઈ લે ભાઈ પાર્વતીબેન પછી પ્રોગ્રામને આપણે વિરામ આપી રામદેવજી મહારાજનો ટાઈમ પૂરો થઈ ગયો છે બાપા ચૈત્ર મહિનો હાલે છે એક રાતનો ટાઈમ નથી આ તમારો પ્રોગ્રામ તમારો પાર્વતીબેન અમારા મનોજભાઈનું નામ પીડ્યું ને એટલે આ પ્રોગ્રામ મારે લેવો જ પડે એવો હતો નકર ત્યાં ચૈત્ર મહિનામાં એક દિવસ ખાલી નથી માં ભગવતીની ખૂબ કૃપા છે અમારી મહાદાતાની સમાજમાં અમારી એક દિવસ ખાલી નથી પણ તમારું નામ અમારા મનોજભાઈનું નામ આવે ને એટલે પછી મેં કીધું આપણે ભલુભાઈને અહીંયા જવું જ પડે શું કામ કે આપણે એક બે વખત આ ભગવતીના દર્શનનો લાવો મળ્યો છે અને આપણે અહીંયા ખૂબ રામાપીનું લઈ લેવું છે ને એક કડી લઈ લે બાકી નો દેવું છે આમાં થોડોક એક તાલીનો સાથ આપજો તાલી વગાડ્યો જોરદાર હા અને આમ જો ભાઈ જે નો વગાડીને ગુરુદેવના શોકન છે શું કામ કે આપણા પ્રોગ્રામનો છેલ્લો ઇન્ટાપ આવ્યો છે બાપા હા હા રામદેવજી મહારાજ હા ગોલીના ખેલના પીર ગોલીના ખેલના પીર
રામદેવજી મહારાજ આવ્યા પણ ઓલો ઘોડો એ નરસિંહ મામાને જોડું માહેલો પગડાડી દીધો. ઘોડાને નીર નાખ્યા ને રામો પીરાવ્યા ને ઘોડો વાહો આવ્યો નરસિંહ મામાને પગડાડતો આવ્યો. નીર નાખતા ભૂલી ગયા ને એ વાંધો પીડ્યો. આમાં આ ઘોડાની જાત એવી છે ભાઈ કઈ કોતે પડી આવે કઈ નક્કી નહીં. મને તો એવું જ નક્કી થયું આ ઘોડો કઈ થઈ ગયો. હાલા બાપા આવે બે કડીની આરતી કરી નાખી. માં ચામુંડા મેલડી અને આપણી માં ઉજળની દેવી બે કડીની આરતી કરી નાખી બરાબર. હા હજી એક જીરીની ગાઈ દે મનોજભાઈ નું મન રાજી થઈ જાય એવું કરી એક જીલેડિયું ગાવું છે એવું કહે છે. પાર્વતીબેન ગમે આપણે જનાવર રાખ્યું હોય નીર નો નાખવી પડે એટલે બાપા ઘોડો મૂકી સીધે સીધે સૂતો મૂકીને અહીં આવતા રહ્યા હતા. બોલો વાહો આવ્યો એમ છે તમે એટલે 300 હોય કે ભૂખો હોય તો મારો રામ જાણે પણ નરસિંહ મામાને પગડાડતો આવ્યો. હવે આમથી હું રોજ આવ્યો સીધો કરાડાટ કરતા. અમને એ હસવાનું આવતું હતું કે આ ડોહાને ક્યાં લાગ માલી. હવે એને કાંઈ બીજી કાંઈ ઘોડાને બુદ્ધિ તો હોય નહીં. એ તો સારું થોડું લગાડે ને ઘોડાનો ભરોસો જ ન કરે. હા પાડીને મારી નાખે ભાઈ. એક જીવનીઓ તમે બધી બહેનો ઊભી થઈ ગયા. બધી બહેનો એક તમને એવો રાસ સંભળાવી દઉં. બધે જેને ભાવ હોય અને રમવું હોય ને ઊભું થઈ જાવ. આ ચા બે કડીનું છે તમે બે થી ત્રણ જ કડી કેવી છે સમય પૂરો થઈ ગયો છે. હા એને અમારે પાછું બેન અમારે 70 કિલોમીટર જવાનું છે. આ બધું વીકતા અમારે અડધી કલાક થાય છે. એ મારી મારું વાલપનું છે એ મારી મારું વાલપનું છે એને પાર તું ઉતાર મારી આંખે ઉજાલા એ દેનાર તારા બિયા મારી રાત બદલી એ મારું વાલ
હવે અમારા આ એક અમારા ભાઈ નામ તો જો કે મને કીધું પણ ભૂલાઈ ગયું એમને એમ કીધું કે ભાઈ અમે વડાડાના છે અને એને મોજ આવ્યો એ મોમેડન સમાજ છે. હવે રાવણદેવમાં એટલું બધું જાણે છે. રાવણદેવને 101 રૂપિયો ભેટ કરી બોલો આમ જેવું છે. અત્યાર સુધી અહીંયા અમારી બાજુમાં જ બેઠા હતા.